અમે બારડ દીપક અને બારડ નીતા રહેવાસી દીવ 22 હોસ્પિટલ પાલડી આઈવીએફ પદ્ધતિની ટ્રીટમેન્ટ માટે આવેલા હતા કે જે મારા રિલેટિવે પણ આગળ અહીંયા સારું એવું રિઝલ્ટ મેળવેલું હતું. એક મોટી એજ હોવા છતાં પણ એમને સારું રિઝલ્ટ, પોઝિટિવ રિઝલ્ટ 22 હોસ્પિટલના ડૉક્ટર્સ અને સ્ટાફના મહેનતથી સારું રિઝલ્ટ મળ્યું છે. એમના કહેવાથી અમે એક ટૂર પર હતા અને અચાનકથી સડનલી અમે પ્લાન કર્યો 22 હોસ્પિટલમાં આઈવીએફ પદ્ધતિ માટે બતાવવા માટેનો, જેના માટે 22 હોસ્પિટલના ડૉક્ટર્સ અને સ્ટાફની મહેનતથી આજે માતાજીના રૂપમાં અમને દીકરીનું પોઝિટિવ રિઝલ્ટ મળેલું હતું, જેની ખુશી અમને ખૂબ જ છે બંને જણાને. એટલે અમારી મેરેજના કંઈ નહીં તો 14 વર્ષના ઉંમર પછી સારું એવું રિઝલ્ટ 22 હોસ્પિટલ પાલડીને થકી ડૉક્ટરની મહેનતથી અમને સારું એવું રિઝલ્ટ મળેલું છે, જેને અમને ખૂબ જ ખુશી છે. અને જેને અમારી વાઈફના એ ટાઈમે એમએચ 0.31 હોવા છતાં પણ આ લોકો ડૉક્ટર્સની સારી મહેનતથી સારું પોઝિટિવ રિઝલ્ટ મળ્યું છે શોર્ટ ટાઈમમાં. અમે 22 હોસ્પિટલ આટલા પીરિયડ દરમિયાન, આટલા સમય દરમિયાન જ્યારે પણ અહીંયા ટ્રીટમેન્ટ માટે આવતા, બતાવવા માટે, ચેકઅપ માટે આવતા, જેમાં ઘણો બધો સ્ટાફ બહુ જ કોઓપરેટિવ છે, એમનો સારો એવો રિસ્પોન્સ છે, પ્લસ ડૉક્ટરની સારી એવી મહેનત અને સારું એવું એટમોસ્ફિયર પણ આ લોકો ફેમિલિયર પ્રોવાઈડ કરે છે, જેથી કરીને આપણને પણ પેશન્ટને એવું ના લાગે કે આપણે કોઈ એક ડિપ્રેશન કે બીજું કાંઈ, બહુ ફ્રેન્ડલી વાતાવરણ હોય છે અને બહુ સારું રહ્યું. આ લોકોની મહેનત બહુ સારી હોય છે. જેના માટે ખૂબ ખૂબ આભાર 22 હોસ્પિટલ અને સ્ટાફ અને ડૉક્ટર્સનો. થેન્ક યુ સાહેબ.